દિવાળી માહોલ વચ્ચે અમિતભાઈએ બધાને અધિકારી, પૂર્વ અધિકારી, પદાધિકારી બધાને યાદ કર્યા અને ખુશી સમાચાર. કોઈ પોલિટિકલ એજન્ડા નારાજ હતા, કેન્દ્રીય ગૃહમંત્રીને મળવાના હતા, પત્ર લખ્યો હતો. હવે એ તો અમિતભાઈ અને નીરુબેન જાણે, પણ આવી કોઈ અત્યારે કોઈ ચર્ચા નથી. એટલે વાતચીત થઈ કે લીલુબેન અત્યારે કોઈ જ આવી ચર્ચા નથી. બધા જ સાથે જિલ્લા અને શહેરના સંગઠનના ને બધા જ લોકો બેઠા હતા. કોઈ પોલિટિકલ એજન્ડા જૂથવાદને લઈને કોઈ પ્રકારની ચર્ચા નથી. કેમ છો કેમ નહીં ને ઘણા વખત પછી પોતાના સ્મરણો યાદ કરીને બધા સાથે શેર કરી. આગામી કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, શું કહેશું? તેને લઈને કઈ વાતચીત થઈ હતી? ના, ચૂંટણી લક્ષી કે પાર્ટીના સંગઠન લક્ષી કોઈ જ એજન્ડા નહોતો. અંતિમ વિધિનો જે વિવાદ, ખર્ચનો જે વિવાદ સામે આવ્યો હતો તેમાં એક પણ પ્રકારની મેં આપને કીધું કે પોતાના જૂના સ્મરણો, જૂના મિત્રો અને પાર્ટીના પદાધિકારી, પૂર્વ પદાધિકારી યાદ કરીને એક પ્રેમથી વિચાર ગોષ્ઠી, એટલે કે ખાલી હાય હલો એવી જ વાત, બીજી કોઈ પોલિટિકલી વાત નથી. મુલાકાત કરી. અમારા બધાની પણ ઈચ્છા હતી કે સાહેબ સાથે મુલાકાત થાય, સાહેબ જોડે ચા પીધી છે અને બસ બાકી કઈ નહીં, સામાન્ય ચર્ચા, અમારા હાલ પૂછ્યા, તબિયત પાણી કેવા છે, બસ એ જ વાત, એ સિવાય કઈ છે નહીં. ના, આમાં તો આજે સાહેબ આવ્યા એટલે બધા લોકો એક સાથે મળ્યા છે, અને જયારે ચૂંટણી આવતી હોય ત્યારે બધું સાઈડમાં રાખીને પેલા પાર્ટીનું કામ કરવું એ ખૂબ મહત્વનું હોય છે. બસ એ કરવા માટે ના, કઈ નહીં, કોઈ ચર્ચા નહીં, ખાલી ઓનલી ફોર ચાય. થેન્ક યુ.